આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. કોણ નો હાલે? બીજા તો એમ કે વાંધો નહીં, બીજી બધી જ્ઞાતિ તો હાલશે એમ. દેવી પૂજક હાલે? ના 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 દેવી પૂજક નો હાલે? ના ના ઈ નહીં. એ તો એ લોકો તો દેવી પૂજક ગણાય, હિન્દુ ગણાય, સનાતની ગણાય, તોય નો હાલે? પણ ગણાય તો ખરી, એ વાત સાચી તમારી, પણ ગમે એમ તોય દેવી પૂજક થઈ જાય ને. અમારી જ્ઞાતિ એમ તો થોડીક ઊંચી થઈ જાય એટલે. ઠીક આપડા આ જ્ઞાતિઓ નીચી ગણાય, ઈ ને હાલે, બરાબર ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો. હા. અમારે એક નામ લખાવાનું છે. એમાં નામ લખાવું છે? આ ઓલું જીવન સાથી આ એવું કઈક છે ને? હા આપડી યુટ્યુબ ચેનલ. હા. કોનું નામ લખાવું? મારે ભાઈનું નામ લખાવાનું છે. ભાઈ શું કામ કરે? ભાઈ કોન્ટ્રાક્ટ નું કરે છે અંકલેશ્વર. અમે બ્રાહ્મણ છીએ જ્ઞાતિએ. એમ? હા. અને અંકલેશ્વર છે ભાઈ. ઉંમર કેટલી છે? ઉંમર એની આશરે હશે 32-33 વર્ષ તો હશે જો. હા. અગાઉ લગ્ન થયા છે? હે? લગ્ન થયા છે? ના નહીં. જોઈએ છીએ પણ એનું ભણતર ઓછું પડે છે. અચ્છા, એવું છે? કેટલું ભણ્યો છે? આવકની દ્રષ્ટિ સારી છે પણ ભણતર ઓછું. અત્યારે અમારી જ્ઞાતિમાં તો એવું થઈ ગયું છે ને, અમે બ્રાહ્મણ છીએ. હા. અને એ અંકલેશ્વર કોન્ટ્રાક્ટ નું કરે છે ત્યાં. અને મહિનાનું એનું બેઝિક 30,000 છે. ઘરના મકાન છે. અમે મૂળ માણાવદરના પણ રહીએ છીએ બાટવા. બરાબર. ભાઈ ત્યાં એકલો રહે છે, કોઈ હારે છે એની? જો એમાં એવું છે, અમે 3 ભાઈ બહેન છે. અમારા મમ્મી પપ્પા નથી, એટલે અમારે માસા અને ભાભુ બે એક જ છે. બે બેનું એક ઘરમાં હતી, એવું છે. બરાબર. એટલે પછી રહેવાનું થાય ને તો સ્વતંત્ર ગમે ત્યાં રહેવાનું થશે એમ. કોઈ સાથે સંયુક્તમાં નહીં રહેવાનું રહે. હા. એવું છે. નહીં, અત્યારે ભાઈ જે રહે છે અંકલેશ્વર, એકલો રહે છે કોઈની સાથે છે? ના અત્યારે તો એકલો જ છે ભાઈ. એકલો જ છે એમ ને? હા. અને કોન્ટ્રાક્ટ નું કરે છે? હા. બરાબર. આ ઓલા હોય ને, શું કેવાય, આ રેતીના ભેડિયા ની બધું હોય ને, હા. એના ઓલા સાધન બધા આવતા હોય ને જાતા હોય ને, એના લખવામાં બધું છે. હા, બરાબર. એટલે એનો બેઝિક મહિને 30,000 થઈ જાય છે એમ. એટલે પગારદાર છે? હા, પગારદાર હો. મેં કીધું કોન્ટ્રાક્ટ રાખતા હશે. એટલે કોન્ટ્રાક્ટમાં પણ આમ કે પગાર એનો આશરે એટલો થાય છે એમ. પછી ઉપલબ્ધ નું કઈ મળતું હોય તો ખબર નથી. સમજાય. એવું છે. એટલે યુટ્યુબમાં મેલવાનું છે? હા, યુટ્યુબમાં હાલે તો એવી રીતે, અથવા તો તમારી ધ્યાનમાં કોઈ છોકરી હોય તો બતાવો તોય સારું. અને દુખી ના થાય એની તો સંપૂર્ણ બધી જવાબદારી એમ. બરાબર. એટલે કાસ્ટ પ્રમાણે તમે જુઓ તો દુખી નહીં કરીએ અમે એમ. હા, તો દરેક જ્ઞાતિમાં હોય જ નહીં કઈ સવાલ. હા. એને અમારે એવું છે કે બ્રાહ્મણ ના મળે ને તોય હાલે. કારણ કે ભાઈ છે ને, હવે શું કેવાય, રસોઈમાં ને એમાં બધા એમાં દુખી થાય છે. અને ભાઈનું ભણતર 10 જ ધોરણ છે એમ. એટલે એ હું તમને કહી દઉં એમ. પણ આવકની દ્રષ્ટિએ અને બધું સારું છે. તમે એવું હોય તો એકવાર અમે ભાઈને લઈને આવીએ, અથવા તો તમે કયો એમ કરીએ. ના, આવવાની જરૂર નથી, આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ. હા. અને
એમાં તમારો નંબર પણ હોય અને અમારો નંબર પણ હોય. એટલે હા, હા. બાયોડેટા તમે પૂછીએ હા એ મુજબ પછી કોઈને તમારો બાયોડેટા ગમી જાય તો તમારો હા, હા. કોન્ટેક્ટ કરે. હા બરાબર? હા તમે હા સાંભળ્યું હા છે ને, વિડીયો સાંભળ્યો ને? ના મારામાં નથી તમારી એપ આવતી. હા. એમ તમે હા તમે યુટ્યુબમાં જીવનસાથી લખો ને, જીવનસાથી 3, એટલે હા હા મારી એપ્લિકેશન આવી જાય. ઠીક એવું છે. હા, એ રીતનું છે. વાહ. અને બાકી તમે આમ મૂળ તો તમે ઓલા ગોંડલ ઓળખતા હોય કોઈને તો નગરપાલિકાના સાહેબ છે રવિકુમાર જોશી. હા હા. ઈ અમારે બનેવી થાય, ઈ અમારા બનેવી થાય છે. એમ અમારા નણંદ છે ને એમના ઘરમાં છે, અને હું છે ને ઈ ભાઈની બેન થાઉં છું. એમ. હા બરાબર બરાબર. હા, કાંઈ વાંધો નહીં. એટલે હા. તો કોઈ એવું હોય પાત્ર તો અમને બતાવજો. નહીં, મેં તમને પહેલા જ કીધું ને કે યુટ્યુબમાં આપણે મૂકીએ છીએ એટલે બરાબર. તો એમાં વિગતો તમે હા હા આપો તો યુટ્યુબમાં મેળવી હા દો. હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર એ આ જ છે મારા. 1 મિનિટ ચાલુ રાખો. હા હા. એક મિનિટ હો, એક મોબાઈલ આવે છે ને એટલે. કાંઈ વાંધો નહીં. હા હા હા. બોલો તો, ભાઈનું નામ બોલો તો. સંજય ભટ્ટ. સંજય ભટ્ટ. હા હા અને રહેવાનું અત્યારે ક્યાં? અંકલેશ્વર. હા એનું મૂળ ગામ કયું? બાટવા જ લખો ને, બાટવા. બાટવા. બરાબર. બરાબર. કામ કોન્ટ્રાક્ટર નોકરી, બરાબર ને? હા 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 કેટલો પગાર છે? 30 છે, પણ નીકળી જાય છે સારું એવું, એમ વાંધો નથી. હા, એ તો બીજી આવકે થતી હોય ને. હા હા 60 છે ને. ભાઈ બેન કેટલા? ભાઈ બેન હું એક બેન ને 2 ભાઈ. એક બેન ને 2 ભાઈ. માતા પિતા છે? નથી નથી નથી. હમ. તમારા મેરેજ થઈ ગયા છે? હા મારા મેરેજ થઈ ગયા છે હો. હું અહીંયા છું, મોટી મારડ સાસરે છું. બરાબર બરાબર. બીજા ભાઈના મેરેજ થઈ ગયા છે? ના એમની એકવાર સગાઈ થઈ હતી પણ પછી મુકાઈ ગઈ છે. એમનું ગોતીએ છીએ પણ એ ગવર્મેન્ટ જોબ કરે છે એટલે એનું તો લગભગ થઈ જશે એમ. બરાબર બરાબર. એક આ મોટા ભાઈ છે એનું પેલા જોઈએ. મકાન ક્યાં આગળ છે? મકાન મકાન અમારે બાટવા છે હો. બાટવા જ. બરાબર. જમીન, ખેતીની જમીન કેવું કાંઈ ખરું? ના ના એવું નહીં એવું. એવું કાંઈ નથી. બરાબર બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ તમે પ્રેફરન્સ આપો? એટલે અમે છે ને ઓમ તો તમને મેં કીધું ને બ્રાહ્મણ છીએ, પણ કોઈ આપને લગતી જ્ઞાતિ હોય કે કોઈ પટેલ છે, હાવ નીચી જ્ઞાતિ નહીં, હરિજન કે એવા તો નહીં હાલે એમ. હરિજન નો કહેવાય, એને દલિત કહેવાય. હા 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 સંવિધાનમાં એમ છે ને એમાં. હા. ના, ના, સોરી. એટલે હું સુધારો કરી દઉં ને, તમને ખ્યાલ ન હોય. હા હા એટલે દલિત નો હાલે. બીજા કોણ નો હાલે? બીજા તો એમ કે વાંધો નહીં, બીજી બધી જ્ઞાતિ તો હાલશે એમ. દેવી પૂજક હાલે? ના 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 દેવી પૂજક નો હાલે? ના ના ઈ નહીં. પછી તો એ લોકો તો દેવી પૂજક ગણાય, હિન્દુ ગણાય, સનાતની ગણાય, તોય નો હાલે? પણ ગણાય તો ખરી, એ વાત સાચી તમારી, પણ ગમે એમ તો દેવી પૂજક થઈ જાય ને. અમારી જ્ઞાતિ એમ તો થોડીક ઊંચી થઈ જાય એટલે. ઠીક. આપડા આ જ્ઞાતિઓ નીચી ગણાય, ઈ નહીં હાલે. બરાબર ને? હા 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 બરાબર. કાંઈ વાંધો નહીં. ભાઈ નો ફોટો હશે? હા ભાઈનો ફોટો તો છે હો. હા તો ઈ મોકલો, આપણે યુટ્યુબમાં મેલી દેવું. એ હા 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 ભલે 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 ભલે. હા. બીજી કઈ વિગત આપી હોય તો આપો. ના બીજું તો કઈ નહીં, બસ એટલું જ હોય ને, આટલું જ હોય ને તમને દેવાનું તો અમારે. બસ બસ. આ તમારી વિગતો બધી આવી ગઈ. હા હા બીજું કઈ અંગત હોય તો તમે વાત કરજો, તો પછી દેશું અમે તમને, એવું કઈ હશે તો. અગાઉ કઈ લગ્ન બગન તો થયા નથી ને? ના ના કાંઈ કોઈ વસ્તુ નહીં, ખોટું નહીં બોલું હું, કાંઈ નથી થયું, સગાઈ નથી થઈ ક્યારેય. સમજાય ગયો. હા. ના ના કાંઈ વાંધો નહીં. ભાઈનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલી દેવો. એ હા ભલે 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 ભલે. હા. હા.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.